કૃષ્ણ બનીને જન્મ લેવો અને કૃષ્ણ બનીને જીવવું એ બંને વાતમાં આસમાન જમીનનો ફરક છે. જન્મવું કોઈના ખોડે, ઉછરવું કોઈના ખોડે, બાળપણ ક્યાંક વિતાવવું, જુવાની ક્યાંક અને ગઢપણ બીજે ક્યાંક. કૃષ્ણને પણ આ રજડપાટનો થાક તો લાગ્યો હશે ને. જયદ્રથના વધ વખતે સૂર્યને ડૂબતા રોકી દીધો હતો ત્યારે અને દુર્યોધનના સાથળ તોડવાનું ભીમને સૂચવ્યું હતું ત્યારે તેમને કંઈક ખોટું કર્યાનો અહેસાસ તો ડંખ્યો હશે ને. રૂક્ષ્મણીનો પ્રેમપત્ર વાંચી જ્યારે તેનું અપહરણ કરવા દોડી ગયા ત્યારે તેમને રાધાની યાદ નહીં આવી હોય. સુદર્શન ફેરવતી આંગળીઓને ક્યારેય વાંસળીના સૂર નહીં સાંભળ્યા હોય. ઝરમર વરસાદમાં ક્યારેક તો રાધાનો ટહુકો તેમને પડકાયો હશે ને કાનમાં. કૃષ્ણ કોને ખભે માથું મૂકીને રડ્યા હશે. એ રડ્યા હશે. માણસનો અવતાર ક્યારેક તેમને પણ અઘરો તો લાગ્યો હશે ને. ધર્મની રક્ષા માટે થોડુંક અધર્મ પણ ચલાવી લેવાનો પ્રેક્ટિકલ ઉપદેશ આપવા કૃષ્ણને કેટલું કણસવું પડ્યું હશે. માનવ થઈને માનવતા સાચવવી ખૂબ કઠિન છે. પડે પડ સત્યનો, સમજણનો ભાર લઈ અને જીવવું કાચા પોચાનું કામ નથી. એ માટે માનવ થઈને અવતરેલા મહા અવતારને કેટલું સહન કરવું પડ્યું હશે. અને આ મહા અવતાર લઈને અવતરેલો ઈશ્વર જન્મથી લઈને મૃત્યુ સુધી પડે ઘણું બધું છોડતો ગયો છે. પહેલા માતા અને નંદબાવા, પછી રાધા, પછી વાસળી, પછી દોસ્તો, ગોકુળ, આમ કેટલું ઈશ્વરને છોડવું પડ્યું છે અને છોડીને ચાલ્યા પણ ગયા છે. એ મને અને તમને પ્રેક્ટિકલ રીતે કહેવા માંગતા હશે કે કંઈક કરવા માટે કંઈક છોડવું આવશ્યક હોય છે. અને એ એવું પણ કહેવા માંગતા હશે કે ગોકુળ, મથુરા અને વૃંદાવન છોડશો ને સાહેબ તો તમે પોતાના હાથે સોનાની દ્વારકા ઊભી કરવાનો મોકો પણ મેળવી શકશો સાહેબ. તો તમે પોતાના હાથે સોનાની દ્વારકા ઊભી કરવાનો મોકો પણ મેળવી શકશો. રાધે રાધે.